હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું ગીતા મંદિરના બસ સ્પોટે. તો આજની આપણી જર્ની રહેવાની છે ગુજરાતથી એમપીની, એટલે કે ગીતા મંદિરના બસ સ્પોટથી રહેવાની છે આપણી ખરગોનની રહેવાની છે, અને એ પણ બ્રાન્ડ ન્યૂ ગુર્જર નગરીમાં. અહીંયાથી આપણે અમદાવાદ એટલે કે ગીતા મંદિરના બસ સ્પોટેથી નીકળવાનો ટાઈમ છે 6:30 વાગ્યાનો, અને ખરગોન પહોંચવાનો ટાઈમ છે એટલે કે એમપી પહોંચવાનો ટાઈમ છે આપણે માનો સાંજે 6:30 થી 7 વાગે, એટલે કે માનો 12 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહી શકીએ તો 450 થી 500 કિલોમીટર રહેવાના છે. અને પહેલાં પણ આપણે આ જ રૂટની જર્ની કરી હતી, પણ હવે પછી મારાથી વિડીયો ડિલીટ થઈ ગયો હતો. જ્યારે નવી વોલ્વો 9600 આવી ગઈ હતી, રાજકોટ અમદાવાદ રૂટ ઉપર ચાલુ કરી હતી, ત્યારે જ આ વિડીયો બનાવી દીધો હતો, પણ તેને પછી મર્જ કરીને કમ્પ્લીટ રાખ્યો હતો, પછી મારાથી ડિલીટ થઈ ગયો. એટલે મેં ચાલો આજે પાછું મુહૂર્ત આવ્યું છે, તો મેં તો ચાલો આજે આપણે એમપીની સફર કરવાના છીએ. તો ચાલો ફટાફટ તમને પહેલાં ગીતા મંદિરના બસ સ્પોટનો માહોલ દેખાડ દઈ, પછી આપણી આશ્રમની એટલે કે આજની આપણી અમદાવાદની ગાડી રહેવાની છે, તો એનું પણ તમને રૂટ બોર્ડ દેખાડ દઈ અને તમને ઇન્ટિરિયર દેખાડ દઈ. અને મારી પાછળ તમે જોઈ શકતા હશો, આ છે મહાકાળી માતાજીનું મંદિર. 125 વર્ષ જૂનું છે. કાલિકા માતાજી અને ચામુંડા માતાજીનું મંદિર છે, અને ઉપર લખેલું પણ છે કે 125 વર્ષ જૂનું છે. તો ગીતા મંદિરના બસ સ્પોટે આવતા હોય તો જરૂર એકવાર દર્શનાર્થે આવજો. તો ચાલો ફટાફટ તમને ગીતા મંદિરના બસ સ્પોટ દેખાડ દઈ. 6/8/2015 શ્રીમતી આનંદીબેન પટેલ એટલે માનનીય મુખ્યમંત્રી હતા, તો એના હસ્તે આપણે આ ગીતા મંદિરના બસ સ્પોટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આ છે અત્યારે બહારના ગીતા મંદિરના બસ સ્પોટનો માહોલ. તમારે અહીંયાથી ઇન થવા માટે, એક્ઝિટ થવા માટે 1 નંબરના પ્લેટફોર્મથી તમે આમ ફરીને આ બાજુ આવી શકો છો. અને નાસ્તાની વાત કરીએ તો બહાર તમને અહીંયા બધું નાસ્તા પાણી માટે મળી જશે, ને થોડાક તમે અહીંયાથી જમણી બાજુ આગળ જશો એટલે ટીપોસ મળી જશે. આ બાકી અહીંયા તમને હોટલ રહેવા માટેની પણ સારી વ્યવસ્થા મળી જશે. અને મેઇન માર્કેટની વાત કરીએ તો અહીંયા તમારે મોબાઈલ એસેસરીની સૌથી મોટી માર્કેટ અહીંયા આપણે ગીતા મંદિરના બસ સ્પોટમાં છે. બાકી આ ચા પાણી નાસ્તા માટે તમને કોઈ ટેન્શન નહીં રહે. આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ચાલો હવે અહીંયાથી આપણે જાસી અંદર. અને ટોટલ ગીતા મંદિરના બસ સ્પોટના પ્લેટફોર્મની વાત કરીએ તો 25 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. અને આ છે અત્યારનો માહોલ. ભાઈ 6 વાગે અને 15 મિનિટ થઈ છે, તો પણ જો ભીડ જુઓ તમે સવારમાં, કારણ કે હું તો અહીંયા 4 વાગ્યાનો આવી ગયો હતો, પણ ભીડ જબરદસ્ત છે ભાઈ. અંદર પણ તમને નાસ્તા માટેની બધી શોપ મળી જશે. અને પ્લેટફોર્મ નંબર 6ની એક્ઝેક્ટ સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. અને આપણી આશ્રમની ગાડી લાગી ગઈ છે, એટલે કે આપણી ખરગોનની લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 10 ઉપર. તમારે જોતું રહેવાનું, 9 અથવા 10માં લાગી જશે. તો અત્યારે ઘણા બધા પેસેન્જર બોર્ડ કરે છે. અંદર બોર્ડ કરી લે એટલે તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દઉં. ચાલો તો પહેલાં તમને અત્યારે રૂટ બોર્ડ દેખાડ દઉં. ટોટલ પ્લેટફોર્મ કહી દો 25 પ્લેટફોર્મનું આપણા ગીતા મંદિરનું બસ સ્પોટ રહેવાનું છે. આશ્રમ આજની જર્ની આપણી ગુર્જર નગરીમાં રહેવાની છે. ચાલો રૂટ બોર્ડ કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. રૂટ બોર્ડ આપણા એબી ક્લિક એટલે કે અજયભાઈએ એમની ઇન્સ્ટા આઈડી છે, તમે જોઈ લો, આ એમની ઇન્સ્ટા આઈડી છે, જરૂર એકવાર જઈને ફોલો કરજો. અને નીચે છે GSRTC એરા એટલે કે આપણા દત્તાભાઈ પંચાલ વાપીવાળા, અને આપણા અજયભાઈ બારિયા એ આપણે મળી જશે છોટા ઉદયપુરમાં. તો ચાલો એને પણ તમને આજે મળાવશે. તો બધું ડેકોરેશન આપણા અજયભાઈએ કર્યું છે, જોઈ લો. શુભ અને લાભ. ઓલી વખતે મેં જર્ની કરી તે સાવ પ્લેન ગાડી હતી, એટલે ટૂંકમાં કોઈ પણ જાતનું ડેકોરેશન નહોતું. અંદર પણ તમે જોઈ શકતા હશો સરસ મજાની ઝાલર બનાવી દીધી છે. અને નિગમની લક્ષ્મી, જો આપણા ભારતનો ઝંડો પણ બે બાજુ સ્ટીકરમાં લગાડી દીધો છે. અને રેડિયમ વર્ક બધું આપણા અજયભાઈએ કરેલું છે.
અમેરિકન ઓલું મૂવી છે એનું સ્ટીકર પણ એમને લગાડી દીધું છે, બે બાજુ મોજડી લગાવી દીધી છે. જબરદસ્ત ભાઈ એમનું બધી જેટલી છોટાઉદેપુરમાં બધી ડેકોરેશનવાળી ગાડી છે એ બધી આપણા અજયભાઈએ કરી છે. ડીએફ એટલે યુરિયા મળી જશે, ફ્યુલ ટેન્ક એટલે ડીઝલની ટેન્ક કેપેસિટી મળી જશે. માનો 250 થી 300 લીટરની છે. જીઓ ઓર જીને દો, પરમવીર પાછળ અને સ્વચ્છ સલામત અને સમયબદ્ધ અમદાવાદ ડિવિઝન અને ચંડોળા ડેપોને આપેલી છે. ચાલો હજી તો બસ લાગી ભેગા તો ભાઈ ફૂલ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. ચાલો બધા પેસેન્જર બોર્ડ કરે એટલે તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડી દઉં છું. નમસ્તેનું ટૂંકમાં વેલકમ માટેનું જબરદસ્ત સ્ટીકર લગાવ્યું છે આપણા જે ભાઈએ. પહેલાં તમને રૂટ બોર્ડ દેખાડી દઉં. અમદાવાદથી પાવાગઢ, બળવાની, ખરગોન વાયા રહેશે વડોદરા, હાલોલ, બોડેલી, છોટાઉદેપુર, અલીરાજપુર, કુક્ષી, ઝુલવાણી અને લાસ્ટમાં આવશે આપણું ખરગોન. ચાલો આપણે બસમાં કરશી બોર્ડ અને આવી ગયા છે આપણા પ્રકાશભાઈ, ડ્રાઈવર સાહેબ આજના રહેવાના છે. શું કે પ્રકાશભાઈ કેમ છો? મજામાં ને? પ્રકાશભાઈ તો આજે ચમકીને આવી ગયા છે, જોઈને જબરદસ્ત ઝાલર પણ આવી ગઈ છે. હા, સિમ્પલ ને સોબર રહેશે, પ્લસ આજની ગાડી લેલનની રહેશે અને સામે તમને જીપીએસ મળી જશે. ચાલો 5 સ્ટોકની બોટલ એક અહીંયા પણ ડ્રાઈવર સાહેબની સીટની પાછળ મળી જશે અને એક તમને મળી જશે લાસ્ટમાં. ટોટલ કહી તો 3x2નું કોમ્બિનેશન મળી જશે. ટોટલ સીટ કહી તો 46 સીટ રહેશે અને એક સીટ આપણા કંડક્ટર સાહેબની રહે. અહીંયાથી જ ફૂલ થઈ ગઈ. તો આ રૂટમાં તમારે જવું હોય તો જરૂર એડવાન્સ બુકિંગ કરાવીને આવજો અને બે બાજુ તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. આ જબરદસ્ત લખ્યું છે બોનેટ ઉપર કોઈએ બેસવું નહીં. અને તમારે વોલ્વોનું બુકિંગ કરવું હોય તો પ્લેટફોર્મ નંબર 25 ઉપરથી તમે વોલ્વોનું બુકિંગ કરી શકો છો. આપણા કમલેશભાઈ એટલે કે આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. ચાલો કંડક્ટર સાહેબ હવે આપણાને ખરગોનની ટિકિટ આપી દો, જે તમારે અમે જીપે પણ કરી શકો છો. ડિજિટલ આવી ગયું છે હવે તો બધું. ટોટલ કિલોમીટર કહી તો 470 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 456 રૂપિયા. અને ત્યારે આપણા જગદીશભાઈ હતા ને અત્યારે આવી ગયા છે આપણા પ્રકાશભાઈ. જગાભાઈના નસીબમાં નહીં હોય આપણે. વેલકમ ટુ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે. હવે નોન સ્ટોપ આપણો 4 લેનનો રહેશે અમદાવાદથી વડોદરા. એટલે કે માનો કે 90 કિલોમીટર આપણો એક્સપ્રેસ હાઈવે રહેવાનો છે. આવી ગયું છે. હવે અહીંયાથી હવે એક્સપ્રેસ હાઈવેની હદ પૂરી થશે અને હવે અહીંયાથી આપણે વડોદરા સિટીમાં એન્ટર થશે. વાહ કમલેશભાઈ વાહ. આપણા કમલેશભાઈ જો ટ્રાફિક થાય તો એની આગળ સિસોટી પણ છે. ટ્રાફિક જામ થઈ ગયો હતો તો એના હિસાબે કે ટ્રાફિક જલ્દી હળવો થઈ જાય. એટલે આ પણ કામ સારું છે કમલેશભાઈનું. ચાલો વડોદરામાં એન્ટર થતા જ આવી ગયો છે સૂપ. થેન્ક યુ સો મચ કમલેશભાઈ. કારણ કે એ પોતે અહીંયા ટૂંકમાં વડોદરામાં એન્ટર થાય એટલે એક ભાઈ બાંધી રાખ્યા છે સ્પેશિયલ સૂપ માટે. તો
અહીંયા તરત એન્ટર થાય એટલે તરત પેક કરી રાખે એટલે જાજો ટાઈમ બગડે ને તરત સૂપ લઈ લીધું. તો આપણે આટલું ટમેટા સૂપ મંગાવ્યું છે. અને તમે કયું મંગાવ્યું કમલેશભાઈ? અચ્છા, સરગવાનો સૂપ મંગાવ્યો છે. એટલે મેં તો ચાલો આપણી આટું આ બેસ્ટ છે ટમેટાવાળો. અને રિટર્નમાં એને બાંધેલા ને બીજા ત્યાંથી બળવાની હેલ્ધી. હા ભાઈ, તો જરૂર એકવાર હું તો કહું કમલેશભાઈ અરે સફર કરજો, તમારે સૂપની મજા લેવી હોય તો ચાલો આવી જાજો સૂપ પીવા. ચાલો, વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને આવતા જ આપણાને ચેકિંગવાળા સ્ટાફ આવી ગયો છે અને 13 વાગી ગયા છે, 8 વાગે અને 50 મિનિટ. આપણે અહીંયા તમે કહી શકીએ કે આપણે ટોટલ 100 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. આપણને જે મળી હતી નહેરુનગર વડોદરાવાળી તો એ પાછી રિટર્ન હોય છે. અક્ષતભાઈ, ઇન્સ્ટા આઈડી બોલી જાઓ તમારી. શું? અચ્છા, રાઇડ વિથ GSRTC વડોદરાની તમારે જેટલી ડિટેલ જોતી હોય તમને અહીંયાથી અક્ષતભાઈ આ ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, એમાં તમને મળી જશે. અને સ્પેશિયલ સવારમાં આપણાને મળવા આવ્યા, થેન્ક યુ સો મચ યાર. આવા યાર આવી રીતે મળવા આવ્યો તો એમ થાય કે ના ખરેખર મજા આવી યાર મળવા આવ્યો એટલે. ચાલો, આ છે અત્યારે આપણા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનો માહોલ છે. ચાલો, ચેકિંગવાળા સાહેબે બધાની ટિકિટ ચેક કરી લીધી, કારણ કે ઓલરેડી આ બસ ફૂલ ચાલે છે અને આમાં એવું કોઈ ટેન્શન ન હોય. એટલે કમલેશભાઈ કે ચાલો પછી લખાવી દીધું બીજા સાહેબને, અને જે મેન સાહેબ હતા એ બધાની ટિકિટ ચેક કરી લીધી, 2-4ની કરી પછી કે કાંઈ વાંધો નહીં. એને ખબર હોય કે કમલેશભાઈની ગાડીમાં કોઈ દી ટેન્શન ન હોય એટલે. અને મેને કહીએ સારું છે કે તમે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને આવો તો જો જે પાન માવા ખાતા હોય એની માટે ધ્યાન રાખવું. હા, કારણ કે અહીંયા ડન છે અહીંયા એટલા માટે, પણ એ સારું કે આપણી માટે જ સારું કહેવાય કે હા કે યાર તમે સ્વચ્છતા રહે, ચોખ્ખાઈ રહે અને ગંદકી ન થાય. અમે અત્યારે મચ્છરનો ત્રાસ અમે વધી ગયો છે એટલા માટે. ચાલો, લોકલ રૂટ માટે બધા જવાવાળા અહીંયા તમને ઘણા બધા મળી જશે. ચાલો, હવે આપણી પ્લેટફોર્મ માનો ને કે 15 થી 17 નંબરના પ્લેટફોર્મ ઉપર લાગી ગઈ છે. ટોટલ પ્લેટફોર્મની વાત કરી તો 20 પ્લેટફોર્મનું વડોદરા સેન્ટ્રલનું બસ સ્ટેશન છે. ચાલો, ગોલ્ડન બ્રિજ આપણે ક્રોસ કરી રહ્યા છીએ. આ છે ગોલ્ડન બ્રિજ. એક રૂટ આપણે સુરત બાજુ જશે અને અહીંયાથી હવે આપણો વડોદરા હાલોલ એક્સપ્રેસ. 9 વાગે અને 54 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે હાલોલના બસ સ્ટેશને. ટોટલ આપણી અહીંયા જર્ની ગઈ તો આપણી 150 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અહીંયાથી હવે આપણે પાવાગઢવાળા રૂટે જઈશું. અહીંયાથી એક રૂટ જાય છે ગોધરા બાજુનો. અહીંયાની કાલોલની લચ્છી વખણાય છે. કાલોલ અહીંયાથી જાજુ નથી, માત્ર 10 કિલોમીટર છે, પણ આપણે એ રૂટવાળા નથી જતું, આપણે પાવાગઢવાળા રૂટ એટલે મહાકાળીના ધામમાં થઈને જવાનું છે છોટા ઉદયપુર. અને પ્લેટફોર્મની વાત કરી તો 6 પ્લેટફોર્મનું હાલોલનું બસ સ્ટેશન છે. હવે જેટલા બધા આપણાને મળશે એ બધા અલીરાજપુર ને કુક્ષી ને એ બાજુના છોટા ઉદયપુરના બધા પેસેન્જર મળશે. અને જો અત્યારે બસ જો એકદમ પેક ભાઈ, ઓલરેડી એટલા ઊભા છે અને બીજા પણ અત્યારે પેસેન્જર બહાર વેઇટ કરી રહ્યા છે. તો બોલો મારી યારે મહાકાળી માતાની જય. અહીંયાથી તમારે ઉપર માતાજીના ધામમાં જવું હોય તો તમારે અહીંયાથી માચી લગી જાય છે. અહીંયાથી 6 નંબરના પ્લેટફોર્મ ઉપર બસ ઊભી રહે છે. જે માચી તમને અહીંયાથી કહી તો માત્ર 5 થી 10 કિલોમીટર માચી છે અને ટિકિટ પ્રાઇસ કહી તો માત્ર 9 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. તો અહીંયા માચી લગી જવાનું. માચીથી પછી તમારે સીડીથી જવું હોય તો સીડી એટલે પગથિયે જવું પગથિયે અથવા તો રોપવેથી જવું હોય તો તમે રોપવેથી પણ જઈ શકો છો. 150 રૂપિયા પ્રાઇસ છે રોપવેની અને સીડીમાં તો તમારી 2000 સીડી છે. તો બોલો મારી યારે મહાકાળી માતાની જય. ને ચાલો 10 વાગે અને 29 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે શિવરાજપુરના બસ સ્ટેશન. અહીંયા આપણો માનો 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ છે. આ છે શિવરાજપુરનું બસ સ્ટેશન છે અને તમને બહાર તમને બધો નાસ્તો મળી જશે. સૂકો નાસ્તોથી માંડી ઠંડા પીણા પણ મળી જશે અને આઈસ્ક્રીમ ને બધું તમને મળી જશે. પ્લસ તમને સામે ચા કોફી પણ
બધી વ્યવસ્થા થઈ જશે. સામે તમે ઇન્ક્વાયરી પૂછપરછ મળી જશે અને બાજુમાં જ તમને રિઝર્વેશનનું કાઉન્ટર મળી જશે. અને ઓલી વખતે આપણે આવ્યા હતા ત્યારે શાક રોટલી હતી, આજે દાલ બાટી છે. દર વખતે કમલેશભાઈ જમવાનું અલગ અલગ હોય ને? જમવાનું A1 ક્વોલિટી અને ખૂબ જ મજા પડે અને રોજ અમારા મિત્રો ખૂબ જ સરસ જમવાનું બનાવી દે છે અમને. એમનો ખૂબ ખૂબ આભાર. હા ભાઈ, અહીંયા સેવા આપે છે. શું નામ તમારું ભાઈ? ગિરીશભાઈ. ગિરીશભાઈ અહીંયા હોય છે. ગિરીશભાઈ તમારું મોઢું, ગિરીશભાઈ શર્માઈ ગયા. હા, એમ થોડું મોઢું દેખાડો તો બધા અમારા ફોલોવર છે જોવે તો ખરી. ગિરીશભાઈ ભાઈ, ગિરીશભાઈ તમે જ બનાવો બધું? અચ્છા, રાકેશભાઈ બનાવે. અચ્છા, રાકેશભાઈ ને ભાઈ, હા અચ્છા આવી રહ્યા રાકેશભાઈ ને. અચ્છા, રાકેશભાઈ દાલ બાટી બનાવી છે. તો ડેઈલી અલગ અલગ હોય શાક, કોક દી શાક રોટલી હોય, દાળ ભાત હોય, કઢી ખીચડી હોય, બધું તમને અહીંયા મળી જશે. આજે દાલ બાટી છે. અને પ્રકાશભાઈ ટેસ્ટ કર્યું? રેડી? ચાલો કમલેશભાઈ તમે ટેસ્ટ કરો. એ તો રેગ્યુલર આવતા જ હોય, એ તો ફિક્સ જ ચાલે છે. જગાભાઈ હોય અથવા તો પ્રકાશભાઈ હોય, બેને વારા પરથી વારા હાલતા હોય છે. એટલે આજે એના પ્રકાશભાઈના નસીબમાં આજે દાલ બાટી છે. અને આ છે રાકેશભાઈ છે. શિવરાજપુરમાં સારામાં સારું જમવાનું પ્રોવાઈડ કરે છે. વાહ એમના હાથની સબ્જી સમજો મને ઘણીવાર વાઈફની યાદ આવી જાય. વાહ, ચાલો ધન્યવાદ ભાઈ રાકેશભાઈ. આવું ને આવું તમે જમાડતા રહેજો બધા ડ્રાઈવર અને કંડક્ટરોને. ચાલો જમીને નીકળી ગયા છીએ આપણે. અને હવે જાંબુઘોડાની હદ ચાલુ થઈ ગઈ છે. ભાઈ ખરેખર જમવાનું મજા આવી. દાલ બાટી યાર મસ્તીની હતી. તો તમે આ રૂટે આવતા હોય તો જરૂર એકવાર શિવરાજપુરના બસ સ્ટેશને દાલ બાટી ટ્રાય કરી દો. રોજ અલગ અલગ હોય, ફિક્સ નથી હોતું, એટલા માટે. અહીંયા પણ હવે જાંબુઘોડાનું અભયારણ્ય ચાલુ થઈ ગયું છે. અહીંયા પણ રીચ અભયારણ્ય છે. રસ્તાની વાત કરીએ તો ભાઈ અહીંયા 2 લેન રસ્તો જોવા મળશે નહીં, પણ ખરેખર જબરદસ્ત એકદમ આખો ગોલાઈવાળો રસ્તો જોવા મળશે. અને આજુબાજુ તમને પહાડ જોવા મળશે, કારણ કે હવે અહીં આવશે જંડ હનુમાનજીનું મંદિર. એ પણ આખું જાંબુઘોડાથી 3 કિલોમીટર અંદર 6 કિલોમીટર અંદર જંગલમાં છે. અહીંયાથી હવે જાંબુઘોડાની હદ ચાલુ થઈ ગઈ છે. અને થોડા 100 મીટરે બોર્ડ પણ મારેલા છે કે વન્ય પ્રાણીની અવર જવર છે, તો વાહન તમારે જાળવીને ચલાવવું. અને એના ટર્ન પણ જો તમે આખા. રૂટ જબરદસ્ત છે. અને વરસાદમાં આવી તો ઓર મજા આવે ભાઈ. આખા ઝાડવાથી રોડ ઢકાઈ જાય છે. આપણે કેશોદવાળી ફિલિંગ આવે. કેશોદવાળો આપણે હમણાં રૂટ કવર કર્યો હતો, ત્યાં પણ એ આવી રીતે જતું સેમ. ઝાડવા બે બાજુથી પેક થઈને ને રોડને આખો કવર કરી લે છે, એટલે કે આખો રોડ ઢંકાઈ જાય. આપણે આવી ગયા છીએ જાંબુઘોડાની ચોકડીએ. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. અત્યારે તો ઘણા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા છે. જાંબુઘોડાથી બહાર નીકળતા જ તમને તરત જ આવી જશે જન હનુમાનજીનું મંદિરનું બોર્ડ. તો અહીંયાથી માનો 6 કિલોમીટર છે. અહીંયાથી તમને બોર્ડમાં મોટું મારેલું છે જન હનુમાનજીનું મંદિર. બધી ડિટેલ તમને અહીંયા મળી જશે. તો જન હનુમાનજીની મંદિરની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. મહાભારતનો સમય હતો ત્યારે પાંડવો દ્વારા કરવામાં આવી હતી. અને મૂર્તિની લંબાઈ કહી તો 18 ફૂટની મૂર્તિ છે. અને ઘણા અત્યારે શ્રદ્ધાળુઓ જોયા કે જાતા હતા બધાય. તો કંઈક સમય મળે તો અહીંયા બોડેલી અથવા રોકાય, અથવા તો આપણે છોટાઉદેપુર રોકાશી તો જરૂર એકવાર આપણે અહીંયા મંદિરમાં દર્શન માટે જરૂર આવશે. અને કહેવાય છે કે જંગલની વચ્ચોવચ છે. આ છે છોટાઉદેપુર જવા માટેનો બ્રિજ. તમે જોઈ શકતા છો. પહેલાં જર્જરિત હતો, એટલે કે 4 વ્હીલ જ્યાંથી 2 વ્હીલ જઈ શકતા હતા. પછી અત્યારે જો સાવ પડી ગયો. તો આની પહેલાં અહીંયા આપણે આની પહેલાં પણ એ લોકો અહીંયા
ડાયવર્ઝન બનાવ્યું હતું. હા, એની પહેલાં આ લોકો ડાયવર્ઝન બનાવ્યું હતું, તો એ પણ વરસાદમાં ધોવાણ થઈ ગયું હતું. તો વળી પાછું હવે પાકા પાય એટલે કે ડામરથી આખું નવું ડાયવર્ઝન બનાવ્યું છે. તો હવે કે વાંધો નહીં, પહેલાં અહીંયાથી બધા આ બંધ હતું ને તો ફરીને જતા તો માનો કલાકથી 1.5 કલાક વહી જતી હતી. તો બે જ આવક જાવકમાં એટલે ટોટલ 3 કલાકનો સમય વેડફાતો હતો. હવે એના હિસાબે 5 થી 10 મિનિટમાં હવે આપણે સીધા પાવી જેતપુર પહોંચી જશે. અને આ સામે દેખાય તમને રેલવે લાઈન. તો સારું કહેવાય, કારણ કે વરસાદમાં ખરેખર બહુ તકલીફ પડતી. આની પહેલાં પણ આપણે આવ્યા હતા અહીંયા તો આપણે ઘણી જર્ની કરી, 3 થી 4 વાર આવ્યા હતા. તો ત્યારે પણ આપણને ખબર હતી ઘણું ધોવાણ થઈ ગયું હતું અને ફરીને જવું પડતું હતું. તો હવે વાંધો નહીં, હવે સમયનો અને ડીઝલ પેટ્રોલનો પણ બચાવ થાય છે. અને તેજગઢ આવ્યું અને આપણા કંડક્ટર સાહેબ એટલે કે કમલેશભાઈ બધા પેસેન્જર હાટું પાણીની વ્યવસ્થા કરે છે. કારણ કે હવે ઉનાળો ચાલુ થઈ ગયો તો એના હિસાબે તો યાર ખરેખર બહુ સારું કામ કહેવાય આપણા કંડક્ટર સાહેબનું કે બધા પેસેન્જર હાટું પણ પાણીની વ્યવસ્થા કરે છે. છોટા ઉદેપુરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ચાલો, છોટા ઉદયપુરમાં અમારા ભાઈઓનું સ્વાગત છે. તો આ છે છોટા ઉદયપુરનું બસ સ્ટેશન અને આવી ગયા છે આપણા અજયભાઈ. મહાદેવ અજયભાઈ, મહાદેવ. ભાઈ છોટા ઉદયપુરમાં આવો એટલે અજયભાઈને યાર પહેલા યાદ કરવાના રહેશે. શું નામ તમારું ભાઈ? સાગર રાઠવા. હા, યસ. વાહ ભાઈ વાહ. ચાલો, અત્યારે તો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. અને ભાઈ છોટા ઉદયપુરમાં જેટલી ડેકોરેશન વાળી ગાડી તમને જોવા મળશે ને એ બધી અજયભાઈએ પોતાના સ્વખર્ચે શણગારેલી છે. ભાઈ અજયભાઈ, થેન્ક યુ સો મચ. ચાલો, થેન્ક યુ સો મચ મહાદેવ અજયભાઈ. ચાલો સિનેમેટિક સીન કેવા લાગ્યા મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, હવે બેસવાનો આપણો વારો આવ્યો. તો એ છે કે આપણે ગુર્જર નગરીમાં તમને લેગ સ્પેસ ઘણી એવી સારી એવી જોવા મળી જશે. પ્લસ તમને અહીંયા મેગઝીન હોલ્ડર જોવા મળે છે. ભાઈ બસ કે અત્યારે આટલા ટાઈમથી હાલે તો પણ હવે મેગઝીન હોલ્ડર એમ કે સારા છે, વ્યવસ્થિત જોવા મળે છે, નકર તૂટેલા જ જોવા મળે. તો પબ્લિકે થોડુંક ધ્યાન રાખવાનું કે ધ્યાન રાખે અને સાફ સફાઈ રાખે. તમને અહીંયા ગ્રીપ મળી જશે પકડવા માટે અને કંઈ પણ તમે અહીંયા લટકાવી શકો છો. બાકી સ્પેસ તો યાર ખરેખર ઘણી મળે છે. ડિલક્સ એક્સપ્રેસ કરતાં આમાં ઘણી સ્પેસ મળે છે. હા, બાકી તો 2x2 જે લક્ઝરી એમાં પણ સારી એવી મળે છે અને સ્લીપર પ્લસ સીટિંગ છે એમાં પણ સારી મળે છે. હા, બાકી અત્યારની નવી વોલ્વો હોય એમાં પણ જબરદસ્ત સ્પેસ મળી જાય છે. શેરકુવાની ચેકપોસ્ટ આવી ગઈ છે એટલે કે અહીંયા આપણા ગુજરાતની હદ પૂરી થશે અને અહીંયાથી એમપીની હદ ચાલુ થઈ જશે.
અહીંયા લખ્યું છે છોટાઉદેપુરની જિલ્લાની મુલાકાત બદલ આભાર. તો વેલકમ ટુ MP એટલે કે મધ્યપ્રદેશમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અલીરાજપુરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આ છે અલીરાજપુરનું બસ સ્ટેશન. છોટાઉદેપુર પછી નીકળીને તો જેટલા આપણાને બસ સ્ટેશન જોવા મળશે એ બધાય પ્રાઇવેટ બસ સ્ટેશન જોવા મળશે. અહીંયા બધી પ્રાઇવેટ ગાડી જોવા મળશે ને એક સામે પડી છે મધ્યપ્રદેશ પરિવહનવાળાની એટલે કે છોટાઉદેપુર જાય છે. અને આપણે અત્યારે અહીંયા સાઈડમાં રાખીએ એટલા માટે કે અહીંયા ત્યાં જગ્યા નથી રાખવા માટેની એટલે પછી અત્યારે સાઈડમાં રાખી છે. ને અહીંયાથી પણ ઘણા બધા પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા છે. માનો અહીંયા આપણે 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેવાનો છે. બાકી સામે તમને નાસ્તા પાણી માટેનું તમને બધું મળી જશે. ભાઈ અહીંયાના છે ને મરચાં વડા ખૂબ પ્રખ્યાત છે. તો આ રૂટમાં આવો તો જરૂર એકવાર ટ્રાય કરજો. અને એટલા માટે મરચાંવાળા પ્રખ્યાત છે કારણ કે અહીંયાની મરચી બહુ ફેમસ છે. અહીંયાના મરચાં બહુ ફેમસ છે. અહીંયા મરચાંનું ઉત્પાદન બહુ ઝાઝું જોવા મળે છે. અને આપણી એસટીની જેટલી બધી બસો આવે છે એ બધી અહીંયા નાસ્તા માટે હોલ્ટ કરે છે. બાકી અહીંયા મેન સામે જ તમને મળી જશે હા ચા કોફી ઠંડા પીણા તમને અહીંયા બધું મળી જશે. બેસ્ટ તમને સવારે નાસ્તો પણ મળી જશે એટલે કે પૌવા મળી જશે, સમોસા, મરચી મેં તમને કીધું મરચાંવાળા તો તમને જોવા મળશે અને વડાપાઉં પણ મળી જશે. બાકી ઠંડુ પીણું તમને બધું મળી જશે. બાકી આ બાજુમાં પૌવા માટેનું સ્ટોલ મળી જશે. અહીંયા પૌવા મળી જશે તમને અને ચા પાણી મળી જશે. એટલે તમને અહીંયા ઉતરશો અલીરાજપુરના બસ સ્ટેશને તો નાસ્તા માટે તમે ક્યાંય હેરાન નહીં થાવ. બાકી તમે સામે કટલેરીને બધું શોપ મળી જશે. 5 થી 10 મિનિટનો ટાઈમ હતો તો ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ કહે કે ચા કોફી નથી પીવી, આપણે લચ્છી લઈ લઈએ. તો એક્ઝેક્ટ તમે બસ સ્ટેશનની બહાર નીકળો, આ ગેટ છે ત્યાંથી બહાર નીકળો ને એટલે તરત જ તમને અહીંયા લચ્છી મળી જશે. બહુ ફેમસ છે અહીંયા ઘણા બધા. જો તમે લચ્છી, ફાલુદા, આઈસ્ક્રીમ તમને બધું મળી જશે. જો અહીંયા તમને પ્લસ તમને પૌવા તો ઠેર ઠેર મળી જશે અને બહાર નીકળતા તમને ફ્રૂટ મળી જશે. તો ચાલો હવે આપણે લચ્છી ટેસ્ટ કરી લઈએ. ખરેખર જબરદસ્ત લચ્છી છે. ચાલો હવે કુક્ષી આવવાની તૈયારીમાં છે પણ એક ભાઈ છે એ આપણા શું નામ સુલતાનભાઈ. ભાઈ સુલતાન મિર્ઝા સુલતાનભાઈ છે અને ખરેખર આપણા ડ્રાઈવર અને કંડક્ટરનું દર વખતે આવે એટલે એનું ધ્યાન રાખે છે. તો આજે સ્પેશિયલ ડ્રાઈવર કંડક્ટર આટું એ લોકોએ દાલ બાટી બનાવી ને. વાહ ભાઈ વાહ સુલતાનભાઈ, ધન્યવાદ, થેન્ક યુ સો મચ યાર. ખરેખર યાર અહીંયા રહીને આપણા ડ્રાઈવર એટલે કે ગુજરાત લોકોના ડ્રાઈવર કંડક્ટરનું ધ્યાન રાખે છે. વાહ, થેન્ક યુ સો મચ સુલતાનભાઈ. ફરી એકવાર તમારો એસટી તરફથી અને અમારા ડ્રાઈવર કંડક્ટર ભાઈ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચાલો કુક્ષીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. નગર આગમન પર નગર પરિષદ કુક્ષી में आपका हार्दिक अभिनंदन करती है. ચાલો કુક્ષીમાં એન્ટર થતા તમને અહીંયા ગોળીની જલેબી મળશે ભાઈ. ગોળની માવાની જલેબી મળે. વાહ ભાઈ વાહ. ભાઈ કંઈ કહે ને મને લાગે અહીંયા છોટાઉદેપુરથી આપણે ફરવાનું ચાલુ કરવું છે ઠેઠ આપણે ખરગોન લગી કે સ્પેશિયલ એક દી બધી ફાળવવાના કે જેથી બધી અહીંયા નવી વસ્તુ જે મળે છે અહીંયાની જે ફેમસ વસ્તુ છે હરેક ગામની તો એ પણ આપણને ખાવા મળશે અને બધું ફરવાલાયક સ્થળ પણ જોવા મળશે. અને અહીંયામાં કુક્ષી આવી ગયા છીએ ને અહીંયા ધાર જિલ્લો લાગે છે અને આ સામે દેખાય તમને કુક્ષીનું બસ સ્ટેશન. ટૂંકમાં અહીંયા બધી બસો ઊભી રહે. તમને કીધું કે છોટાઉદેપુર પછી તો આપણાને એકય આપણા GSRTCના બસ સ્ટેશન નહીં જોવા, બધાય તમને જોવા મળશે તો એ પ્રાઇવેટ બસ સ્ટેશન જોવા મળશે. મીઠાઈની દુકાન પણ આવી ગઈ. ચાલો આ છે કુક્ષીનું બસ સ્ટેશન. આ રીતે ઓપન એરિયામાં હોય. જલેબી યાર ઘણી જોવા મળે છે. જલેબી ઘણી પ્રકારની જોવા મળી આપણને. 3 થી 4 પ્રકારની જલેબી જોવા મળી. બોલો કષ્ટભંજન હનુમાનજીની જય. આપણે બડવાની અહીંયાથી માનો 15 કિલોમીટર છે અને અહીંયા સરસ મજાનું હનુમાનજીનું મંદિર બની ગયું છે. શ્રી કૃષ્ણભંજન દેવ ધામ દાહોદ. ભાઈ જબરદસ્ત મંદિર બનાવ્યું છે. બહારથી જેવું લાગે છે, અંદરથી તો ભાઈ એકવાર તો જવું જોશે. તો તમે અહીંયા ગયા છો કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો.
અહીંયાથી આપણું બડવાણી રહ્યું છે 17 કિલોમીટર. બોલો નર્મદા મૈયા કી જય. નમામિ દેવી નર્મદે. વાહ, શું નજારો છે ભાઈ. અમે ગણપતિમાં આવ્યા હતા ત્યારે પાણી ઘણું હતું કા, અત્યારે થોડુંક ઓછું થઈ ગયું એમ કહી શકો તમે. બાકી પાણી હતું જબરું ભાઈ, ફૂલ અહીંયા લગી બધું ભરેલું હતું. તમે વચ્ચે ખાડા જોઈ શકતા હશો. અત્યારે બધા સ્નાન કરી રહ્યા છે. બ્રિજ ઉપર આવીને એટલે ભાઈ અલગ જ નજારો છે. એવડી ઠંડી, ઠંડક ઠંડક ચાલુ થઈ જાય. હા, માછલીના તમને ટોળા દેખાતા હશે. જો તમે, આ છે માછલીના ટોળા છે બધા. જો બધા ઉડકું લઈને આવી ગયા છે. અચ્છા, હશે નહીં આટો એવો હોય માછલી પકડવા. શું કરવા ભાઈ સમજાતું નથી. લગભગ માછલી પકડવા જાય હોય છે. માછલીના જુઓ તમે, થોડા બધે જોવા મળશે. બડવાનીમાં એન્ટર થતા તમને હનુમાનજીની મોટી પ્રતિમા જોવા મળી જશે. મને લાગે ઉપર મંદિર છે. તો બોલો મારી યારે જય બાલાજી. આપણે હવે બડવાનીમાં એન્ટર કરી ચૂક્યા છીએ. 4 વાગ્યા અને 3 મિનિટ થઈ અને આવી ગયા છીએ આપણે બડવાણીના બસ સ્ટેશને. ટોટલ આપણી અહીંયા જર્ની ગઈ તો હવે 100 કિલોમીટરની જર્ની બાકી રહી છે. એટલે માનો કે અહીંયા 400 કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈ છે. અહીંયા તમને જેટલી જોવા મળશે બધી તમને પ્રાઇવેટ ટ્રાવેલ્સો જોવા મળી જશે. સિંગ ચણા તો અહીંયા મળે જ છે. અહીંયા પરમિટ છે એટલે બધું મળી જશે. સિંગ ચણા જાજા જોવા મળશે તમને. બાકી તમને ગોલા મળી જશે. આખી અહીંયા બસ સ્ટેન્ડે નાની માર્કેટ ચાલુ થયું ને એવું લાગે. જો એવું લાગે બસ સ્ટેન્ડ છે કે કટલેરી બજાર છે. પણ સારું કહેવાય, કારણ કે અહીંયા ગામે ગામથી બધે આવતા હોય એના હિસાબે. આપણે અહીંયાથી આમ જર્ની કરી હતી અમદાવાદથી, બડવાણીથી અમદાવાદની. આપણે ભાભર થઈને આવ્યા હતા. આપણા શ્રી ચંદ્રશેખર આઝાદના ગામમાં થઈને ગયા હતા. તો એનો પણ વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે. ન જોયો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો ભાઈ. તડકા તો ભાઈ જબરદસ્ત તડકો પડે છે. અને સામે તમને સરસ મજાની રજવાડી ચા મળી જાય એટલે થાકોડો ઉતરી જાય. બાકી મધ્યપ્રદેશની તમને જાજી જોવા મળશે અને પ્લસ ટ્રાવેલ્સો પણ તમને વધારે જોવા મળશે. ચાલો, આપણી બસ રાખી છે સામે. હવે માનો ને માત્ર અહીંયાથી 5 થી 7 પેસેન્જર આપણે વધ્યા છે. બાકી મોસ્ટ ઓફ બધા પેસેન્જર ડીબોર્ડ કરી ગયા. અને તમે અંદર જશો એટલે કેળા પણ એટલા તમને બહુ મળશે. હા, એ મેં જોયું કે અહીંયા તમને કેળા જાજા મળી જશે. ચાલો, બારે તમને સલૂન ને મળી જશે. તમને અહીંયાથી જોઈ શકતા હશો. માત્ર માનો ને 3 થી 4 પેસેન્જર રહ્યા છે. હવે જો અહીંયાથી આપણને કેટલા પેસેન્જરમાં આપણો એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ અહીંયા હાલી છે. 4 વાગ્યા તો 4 વાગે આપણે એક્ઝેક્ટ અહીંયા બડવાણીના બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. ચાલો, બડવાણી આવી ગયા અને આપણા કમલેશભાઈના પેસેન્જર પણ મળી ગયા છે. અચ્છા, ક્યાંના પેસેન્જર? આ અમારા ખાસ મિત્ર છે. આપણે અમદાવાદના પ્રોપર રહેવાસી છે. અચ્છા, જુલવાનિયાથી આગળ સેંધવા છે ને, ત્યાં ગાડી એમણે મેરેજ કરેલા છે. અચ્છા, હવે એ આપણી સાથે જુલવાનિયા સુધી આવશે. જુલવાનિયાથી પછી એ સેંધવા માટે બીજી ગાડી પકડીને ત્યાંથી નીકળી જશે. અચ્છા, તો આ તમારા રેગ્યુલર કસ્ટમર છે એમ ને? પેસેન્જર અમારા ખાસ મિત્ર છે. અચ્છા, અત્યારે આવ્યા તો એ કે હાલો ચા પાણી પીવા. પણ કમલેશભાઈ કે આજે ચા બહુ થઈ ગઈ એના હિસાબે હવે કે ચા નથી પીવી. એટલે ચાલો, ધન્યવાદ મોટા ભાઈ. સેગાંવ આપણે પહોંચી ગયા છીએ અને આ રીતે અહીંયા કંઈક હોળીનું
ચાલુ છે. શું છે એ ખબર નથી, પણ આપણે જાણી લેશું. અત્યારે 6 વાગ્યા અને 13 મિનિટ થઈ ગઈ છે. હા, હા, ઢોલનું વજન જબરદસ્ત છે ભાઈ. અરે બાપરે. અને એમાં દોરી કેટલી બધી બાંધવી પડે ઢોલ ઉપાડવા માટે. સિંગલ દોરીથી તો ઢોલ ઉપડશે નહીં, ટૂંકમાં દોરી જ તૂટી જાય એટલો જ વજન લાગે છે ઢોલનો. અને બધા કલરવાળા થઈને આવ્યા છે. મને લાગે કંઈક હોળીનું કંઈક હશે કે એ લોકોનું હશે. નવગ્રહની નગરી એટલે કે ખરગોનમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ખરગોનમાં એન્ટર થતા તમને સામે મળી જશે નવગ્રહનું મંદિર, જેનાથી આખું ખરગોન જાણીતું છે. નવગ્રહની નગરી એટલે કે ખરગોન. તો ખરગોનમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ખરગોનના બસ સ્ટેશને. પહેલાં તમને એક વાત કહી દે, પછી તમને ખરગોનનું બસ સ્ટેશન દેખાડ દો. આપણી જીએસઆરટીસીની અત્યારમાંનો બસ આવી ગઈ છે ખરગોન. તો હવે કાલ અમદાવાદથી ખરગોનની બસ નહીં દેખાડશે, કાલે અમદાવાદથી મધ્યપ્રદેશ પરિવહન નિગમની ગાડી ચાલશે. એટલે તમારે એનું બુકિંગ કરવું હોય તો આપણી જીએસઆરટીસીની એપમાંથી નહીં થાય, અથવા તમે ગીતા મંદિરના બસ સ્પોટેથી બુકિંગ કરાવી શકો છો. અને આનું બુકિંગ તો આપણી જીએસઆરટીસીની એપમાંથી થઈ શકે છે. અચ્છા, ધૂળેટી પછી ધૂળેટીથી માનો 2 થી 2 ટ્રીપ રહેશે. એ અહીંયા ખરગોન લગીની આવી છોટાઉદેપુર રહેશે લાગે, કારણ કે એ લોકોનો આ તહેવાર હોય છે, તો એ લોકો વચ્ચે ઓલું લાકડા રાખતા હોય, બધા મનોરંજનને કરતા હોય, તો એમાં એવું છે કે ફાળા માટે રાખતા હોય. પછી તો એમાં એ લોકોને તમારે ફરજિયાત આ રીતે 10-20 રૂપિયા દેવા પડે. અને પ્લસ પછી ગાડીનું પણ નુકસાન ન થાય એ માટે પણ તમારે જાળવીને ચલાવવું પડે. તો એને માટે હોળીના ધૂળેટીના પછીના 2 ટ્રીપ, એટલે માનો 4 દિવસ ખરગોનની આવી છોટાઉદેપુરથી રિટર્ન થઈ જશે. ચાલો હવે તમને ખરગોનનું બસ સ્ટેશન દેખાડી દઉં. તો આ છે ખરગોનનું બસ સ્ટેશન. યાર બધી શોપું મળી જશે તમને, ખાવા પીવા માટેની, પહેરવા ઓઢવા માટેની બધી તમને અહીંયા સુવિધા મળી જશે. અને અહીંયા ઉપર જ છે રેન બસેરા. આપણા કંડક્ટર સાહેબ એટલે કે અમલેશભાઈ વાત કરતા હતા. એ બહુ મોટું બસ સ્ટેશન છે, પણ ટૂંકમાં આખું પ્રાઇવેટ બસ સ્ટેશન છે. મધ્યપ્રદેશ પરિવહન નિગમનું તમારે બુકિંગ કરવું હોય તો અહીંયાથી બુકિંગ કરી શકો છો. વાહ, જ્યાં તમને નજર, જ્યાં તમને પ્રાઇવેટ બધી બસો જોવા મળી જશે. સામે બધું હોલસેલનું પણ તમને મળી જશે. વાહ. અને આપણી બસ અહીંયા પડી છે. અને સવારની વાત કરીએ તો સવારે અહીંયાથી જ આપણી બસ ઉપડી જશે 6 વાગે અને 20 મિનિટે. અને ઓલી વખતે અમે આવ્યા હતા ને ત્યારે અહીંયા ગણપતિ રાખ્યા હતા. તો ચાલો હવે ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. એક્ઝેક્ટ 7 વાગે અને 9 મિનિટે આપણે ખરગોનના બસ સ્ટેશને આવી ગયા છીએ. તો પ્રકાશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. એક્ઝેક્ટ આપણાને ટાઈમ ટુ ટાઈમ પહોંચાડ્યા ભાઈ. 500 કિલોમીટર આરામથી આપણાને 12 કલાકમાં, અને 12.5 કલાક આસપાસ થઈ. આપણે 6:30 નીકળ્યા હતા. તો એક્ઝેક્ટ આપણાને 12.5 કલાકમાં 500 કિલોમીટર પૂરું કમ્પ્લીટ કરી અને આપણાને ખરગોન પહોંચાડી દીધા. અચ્છા પ્રકાશભાઈ, કેટલા વર્ષથી તમે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 11 વર્ષ થઈ ગયા. અચ્છા, 11 વર્ષથી તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? સ્ટાર્ટિંગમાં લાગ્યા સુરત ડિવિઝન. અચ્છા, સોનગઢ ડેપો. અચ્છા, સોનગઢથી જાલોદથી ચાલતા ઉકાઈ અંબાજી, ઉકાઈથી. અચ્છા, સોનગઢ અંબાજી ચાલે છે બુલબુલ એક્સપ્રેસ. હા. અચ્છા, અત્યારે આ રૂટમાં કેટલા વર્ષથી જો છો? ખરગોનવાળા, અમદાવાદ ખરગોનવાળા. 6 વર્ષ થઈ ગયા. અચ્છા, 6 વર્ષ થઈ ગયા. અચ્છા, 2 દી આમાં ટોટલ કેટલા દી જાય? વીકમાં કેટલા દી તમારે આમાં નોકરી કરવાની આ રૂટમાં? 2 દિવસ. 4 દિવસ કરવાનું. અચ્છા, 2 દિવસ લોકલ, હા, 2 દિવસ લોકલ. પછી રજા? નહીં, રજા નહીં. રજા નહીં. રજા લઈએ ને એટલે ઓફ આપી દે એટલે 2 દિવસ રજા લઈએ. અચ્છા, હા, 1 દી, હા, જવાના નાવાના એટલે 2 દી મળી જાય તમારે. હું કહી દઉં તમને કે પ્રોપર તમે ક્યાંના? હિંમતનગર ડિવિઝન. ના, હા, હિંમતનગર ડિવિઝન. મેન તમારો તાલુકો ઈડર લાગે ત્યાંના. કારણ કે અમે કહેવાય કે હિંમતનગરના લોકોને લોહીમાં જે ડ્રાઇવિંગ હોય છે, બરોબર ને?
ભાઈ જેટલા લોંગ રૂટમાં બધાય ચાલે છે અમદાવાદથી બધા જેટલા લોંગ રૂટ કયો તમે સંભાજીનગર કયો કે આ પોલાદપુર કયો જેટલા લોંગ રૂટ હાલે છે એમાં બધાય આપણે હિંમતનગરના બધા ડ્રાઈવર છે. તમને બી ખબર હશે હા કારણ કે મેં 2 રૂટ કવર કરી લીધા. મુલાકાત હા એટલે જ ને મોસ્ટ ઓફ મેં જોયું. તમારો ચંડોળા ડેપો લાગે ને? ચંડોળા ડેપો. ઓકે ચાલો હવે પાછા સવારે અહીંયાથી 6 વાગે 15 મિનિટ અહીંયાથી નીકળવાનું ને 20. એટલે 6 વાગે તમારે ખરગોનથી અમદાવાદ જવું તો 6 વાગે અહીંયા ખરગોનના બસ સ્ટેશને આવી જવાનું અને 6:20 અહીંયાથી નીકળી જશે. અચ્છા અહીંયા રહેવાની તો સુવિધા છે એ તો મને ઓલી વખતે હું આવ્યો હતો ત્યારે હા એ તો મેં જોયું હતું. સારી છે. અત્યારે સારી છે કારણ કે તે દી અમે આવ્યા હતા ગણપતિ હતું ત્યારે આપણે આવ્યા હતા ને ગણપતિના ટાઈમે અમે આવ્યા હતા ત્યારે ખરેખર અરે હા અહીંયા તમને કહી દઉં અહીંયા આવડું મોટું ગ્રાઉન્ડ છે જો કે અહીંયા તો બધી પ્રાઇવેટ અમે તમને કીધું આપણે છોટાઉદેપુરથી નીકળો ને એટલે તમને બધી પ્રાઇવેટ બસ સ્ટેશન જોવા મળશે અને પ્રાઇવેટ ગાડીઓ જોવા મળશે. હા મધ્યપ્રદેશની પણ ગાડી જોવા મળશે. કમલેશભાઈ હા, બોલો સાગરભાઈ. કેમ છો? હવે અહીંયા આવીને પૂછવું પડે મારે તમને. ખરેખર બહુ જ ધ્યાન રાખ્યું આપણું. ખરેખર છેટ આપણે અમદાવાદથી લઈ અને ખરગોન લગી આજે એની મેં આમની યારે બીજી વાર જર્ની કરી છે કારણ કે પહેલી વાર તો એને એ કહેતા હતા કે હવે જલ્દી તમે આવો અને મુહૂર્ત કાઢો તો એ કે સારી વાત છે. તમે તો ચાલો આજે મુહૂર્ત આવી ગયો અને અમારો વિડીયો પણ બની ગયા અને ખરગોનના બસ સ્ટેશને પણ આવી ગયા. અચ્છા કમલેશભાઈ કેટલા વર્ષથી તમે જીએસઆરટીસીમાં છો? જીએસઆરટીસીમાં મારા 9મું વર્ષ ચાલે છે. અચ્છા 9 વર્ષમાં ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? 9 વર્ષમાં હું શરૂઆતમાં 2 વર્ષ મોરબીમાં હતો, મોરબી ડેપોમાં. મોરબી ડેપોમાં મોરબી કવાટ અને અમદાવાદ ઘાટીમાં મારી ફિક્સ લાઈન હતી. આ લાઈનમાં હું મોટા ભાગે 2 વર્ષ ફર્યો છું. અચ્છા ત્યારબાદ બીજા નંબરનો ડેપો આવે છે ચંડોળા ડેપો. ચંડોળા ડેપોમાં એકાદ વર્ષ સુધી મેં સિટી સર્વિસમાં અને એ બધામાં સચિવાલયની બધી નોકરી કરી. ત્યારબાદ મને અમદાવાદ ખરગોન લાઈન વિશે માહિતી મળી કે ખૂબ જ સરસ લાઈન છે, ઇન્ટરસ્ટેટ લાઈન છે અને આપણી પબ્લિકની અવર જવર ખૂબ જ વધારે છે અને પબ્લિકનો પ્રેમ પણ એટલો બધો સારો છે. તો પછી મેં નક્કી કર્યું કે હવે આપણે અમદાવાદ ખરગોન લાઈનમાં આપણે આગળની નોકરી આગળ વધારીશું. અચ્છા તો કે ઓમ ટોટલ કેટલા વર્ષ થઈ ગયા ખરગોન લાઈનમાં? ખાલી ખરગોન લાઈનમાં મારે ટોટલ 5 વર્ષ થઈ ગયા. ખરગોન લાઈનમાં 5 વર્ષ થઈ ગયા. ખરગોન લાઈનમાં અચ્છા આ કેટલા વર્ષ જૂની લાઈન છે આવડી? ઓછામાં ઓછી 35 વર્ષ જૂની લાઈન છે. અચ્છા 35 વર્ષ જૂની લાઈન છે. 35 વર્ષ જૂની લાઈન. અચ્છા આ અમદાવાદ ખરગોન રૂટ ચાલુ કરવાનું રીઝન શું એમ? ઇન્ટરસ્ટેટ આ ચાલુ કર્યું આપણે? મધ્યપ્રદેશ પરિવહન બંધ થઈ ગઈ. અચ્છા પછી પબ્લિકો પાસે શું છે પ્રાઇવેટ વાહનોની જે ભાડા હતા એ ખૂબ જ વધારે હતા પ્લસ એ લોકો જેટલા હોય એટલા ભરવા માંડે, વધારે પેસેન્જર ભરે. શું છે કે ગમે ત્યારે ગમે એટલું ભાડું વસૂલ કરે. પબ્લિક એના કારણે ખૂબ જ હેરાન પરેશાન થતી. તો આપણી સરકારે એવું વિચાર્યું કે પબ્લિકને સારામાં સારી સુવિધા મળી રહે, ઓછા ભાડામાં લોકો પોતાના વતનથી બરોબર અહીંયા ગાડી 50% લોકો એવા છે કે જેની સાસરી અને પિયર અચ્છા અમદાવાદથી ખરગોન, છોટાઉદેપુરથી બડવાની, હાલોલથી કુક્ષી, બડવાની આ બધી જગ્યાએ પોતાના પિયર અને સાસરા હોવાના કારણે લોકોની અવર જવર ખૂબ જ વધારે રહેવા લાગી. આજુબાજુ ઝુલવાની આ બધી જગ્યાએ શું છે એ લોકોની અવર જવર ખૂબ જ વધારે થવા લાગી. સંબંધી બહુ એટલે એ અવર જવરને ધ્યાનમાં રાખીને સદર વાહન ચાલુ કરવામાં આવ્યું છે. પબ્લિકને સારામાં સારી સુવિધા મળી રહે એનો મુખ્ય આદેશ હતો. અચ્છા એ કમલેશભાઈ એ પૂછવાનું હતું આપણે કે આ રૂટમાં મતલબ પેસેન્જર કેટલા આવે? આજે તો મેં જોયો કે ભાઈ ફૂલ આવે છે. અચ્છા અહીંયાથી ખરગોનથી પછી કેવી રીતે હોય છે? ખરગોનથી અમારે શું છે નોકરિયાત વર્ગના ઘણા બધા લોકો છે. અચ્છા પછી અલીરાજપુર જવાવાળા, બડવાની જવાવાળા, મતલબ અહીંથી ગાડી જ્યારે બસ સ્ટેન્ડમાં મૂકીએ ને તો જોત જોતામાં ગાડીમાં બેસવાના પણ જગ્યા ના મળે એટલા મુસાફરો. આજે મેં જોયું કારણ કે અમદાવાદથી જ ભરાઈ ગયા હતા બધા મોસ્ટ ઓફ હતા એ બડવાણી વાળા હતા અને છોટાઉદેપુર વાળા હતા. છોટાઉદેપુર વાળો વર્ગ જાજો આપણાને મળે અમદાવાદથી. આજે આપણે મોટા ભાગે આપણી પબ્લિક હાલોલથી વધારે બેસે છે. હાલોલનું પબ્લિક શું છે બડવાની જવા વાળું, ઉક્ષી જવા વાળું, અલીરાજપુર જવા વાળું. હા આજે મેં 2-3 પેસેન્જર હારે વાત કરી હતી એ લોકો કહેતા અમારું કે સાસરું અહીંયા છે કે તો એ કે અહીંયા અમે હાલોલમાં રિલાયન્સ છે તો રિલાયન્સ માટે એ લોકો કે અમે જોબમાં પણ આવતા હોય છે ફેમિલી એટલે અહીંયા સ્ટેબલ હોય છે. પાછું સાસરું એ લોકોનું આ બાજુ હોય છે. અહીંની પબ્લિકની વધારે અવર જવર કરવા માટેની સૌથી સારામાં સારી સુવિધા આપણું ગુજરાત છે. કારણ કે આપણા ગુજરાતની અંદર હાલોલમાં બોડેલીની આજુબાજુ, મુનિ આશ્રમની આજુબાજુ, ધીરજ, પારુલ હોસ્પિટલ આ લોકો એટલી સરસ સુવિધા પૂરી પાડે છે અહીંના લોકોને કે જેના કારણે આ લોકો શું છે ત્યાં રહી શકે છે, પોતાના ઓપરેશનો મોટામાં મોટા ઓપરેશનો સારી રીતે કરાવી શકે છે
અને પોતાના ખર્ચની પણ બચત કરી શકે છે. અને બીજું એક મુખ્ય કારણ એ છે કે નર્મદામાં જેટલા પણ લોકોના કિનારા ઉપર પાણી આવવાના કારણે જે લોકોની જમીનો ગઈ છે એ લોકોને વ્યવસાય ને બધું જમીન ને બધું ત્યાં ગાડી સરકારે સેટ કરી દીધું છે. સરકારે તે બાજુ શિફ્ટિંગ કરેલું છે અને જમીન જેને પૈસા જોઈએ એના પૈસા, જેને જમીન જોઈએ એને જમીન એ લોકોએ આપેલી છે. એના કારણે પણ આપણી પબ્લિકની અવર જવર ખૂબ જ વધારે રહેવા પામે છે. પેલી બાજુ ઉદલપુર, ચોકડી, થાસરા એ બાજુ ઘણી બધી જમીનો આપેલી છે અને આ બાજુ હાલોલ, પાવાગઢ અને બરોડા આ બાજુ આ લોકોને જમીન પ્રોવાઈડ કરવામાં આવી છે. અને અહીંયાથી સવારે હવે 6:20 ટાઈમ રહેશે ને આપણો? સવારે 6:20 અમે 6:20 પાછા અમદાવાદ જવા. અમદાવાદ. અચ્છા, ટાઈમ તમારે ડ્યુટી કેટલા દિવસની રહે તમારે? અમારી આ ડ્યુટી 2 દિવસની રહે. અચ્છા, 2 દિવસ. સવારે 6:30 વાગે અમે અમદાવાદથી નીકળીએ અને બીજા દિવસે સાંજે ખરગોન 7 વાગે પહોંચી જઈએ. અચ્છા, અહીંયા અમારી નાઇટ સ્ટે હોય છે, ઉપર રેન બસેરા છે. ત્યાંના બધા મિત્રો ખૂબ જ સારા છે, સાથ સહકાર ખૂબ જ આપે છે. અંકિતભાઈ, રૂપેશભાઈ, લોકેનભાઈ આ ત્રણેય શિપના મેનેજર છે અને એ લોકોનો અમારા માટે ખૂબ જ સારો સાથ સહકાર છે. એમ થાય કે આમ ગુજરાતથી આવ્યા એમ થાય કે ના આ લોકોને ખરેખર એ લોકોમાં એટલી બધી લાગણી છે કે અમે લોકો ના આવીએ તો એ લોકોને દુઃખ થાય. સમજો. અને એક સમય અમારી પરિસ્થિતિ એવી હતી કે અમે બસના ખૂણામાં મચ્છરોની વચ્ચે જીવતા હતા અને એટલા હેરાન પરેશાન રહેતા હતા. એવી ખરાબ પરિસ્થિતિમાં મધ્યપ્રદેશ પરિવહન નગરપાલિકાની ખૂબ જ સારી સુવિધા રેન બસેરા કે જેણે અમને આટલો સપોર્ટ કર્યો, સહકાર આપ્યો. એટલે અમે એ બધા જ સરકારનો અને એ લોકોનો. અચ્છા, આમાં કોઈ બીજા કોઈ રહી શકે કે ન રહી શકે? માનો કોઈ આવ્યો હોય તો આમાં શું છે, આ સુવિધા મોટા ભાગે જે લોકો જરૂરિયાતમંદ છે, રાત્રે કોઈની ગાડીઓ છૂટી ગઈ, સુવિધા ના મળી હોય, ગરીબ વ્યક્તિઓ હોય જે રાત્રે નીચે સુઈ રહેતા હોય, બરાબર, એવા લોકો માટે સ્પેશિયલ સુવિધા આપવામાં આવે છે. અમે લોકો એમાં નથી આવતા, તેમ છતાં પણ અમારી પરિસ્થિતિ એમને ખબર છે કે અમે 500 કિલોમીટરનો રન કવર કરીને આવીએ છીએ, હેરાન પરેશાન થઈએ છીએ અને ગુજરાત સરકારના માણસો છીએ. તો એ માનવતાના ધોરણે એ લોકો અમને ઉપર સુવાડી રહ્યા. અહીંયા જમવાની ખૂબ જ સારામાં સારી સુવિધા મળી રહે છે. સામે ઓમ શિવમ રેસ્ટોરન્ટ હોટલ છે, ભોજનાલય છે. હા, ભોજનાલય છે. ખૂબ જ સરસ જમવાનું ત્યાં મળી રહે છે. પાછળની સાઈડ ગુરુકૃપા ભોજનાલય છે, ત્યાં પણ તમને સારામાં સારું જમવાનું મળી રહે છે. બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે આનંદ ભોજનાલય છે, ત્યાં પણ તમને સારામાં સારું જમવાનું મળે છે. અને ઉપર નટરાજ, ત્યાં પણ તમને સારામાં સારું, મતલબ કે ખરગોનની અંદર જમવાની ક્વોલિટી A1 છે. અને અહીંયા ગાડી જો કોઈ પણ જાતનું ભેળસેળ થાય કે કઈ પણ જાતનું ખાવામાં કે નજીવી પણ બાબતે તમે સામાન્ય ફરિયાદ કરો તો નગરપાલિકા આવીને ત્યાં આગળ સીલ મારી દે છે. એટલે એ બાબતે ક્વોલિટીમાં લોકો કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરતા નથી. કારણ કે મૌલી વખતે હું આવ્યો હતો ત્યારે મને ખુદ અનુભવ છે. આપણે ઓલા ભોજનાલયમાં ગયા હતા ને, આપણે બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે છે શિવમમાં ને, શિવમમાં. તો હું તો કહું તમે ખરગોન આવો તો જરૂર અહીંયા તમારે ખાવા પીવાની કોઈ સુવિધા, કોઈ ટેન્શન નહીં રહે. હા, બાકી આજુબાજુ હોટલ પણ મળી જાય ને અહીંયાથી. બાજુમાં હોટલ પણ છે, રહેવાની સુવિધા બી છે, સામે ધર્મશાળા છે પણ ત્યાં પણ તમે. વાહ, એટલે તમારે હા સારા સસ્તા ભાડે ટૂંકમાં સામે તમને ધર્મશાળામાં રહી શકો છો. હા, તમારી વ્યવસ્થા હોય તો તમે હોટલમાં પણ રહી શકો છો. અચ્છા, અહીંયાથી આપણે સિયારામ બાબાનું કહેવાય છે, હમણાં 105 વર્ષની વયે દેવલોક પામ્યા છે. તો એ અહીંયાથી પણ 60 કિલોમીટર છે. તો તમે જવું હોય તો જરૂર અહીંયાથી જઈ શકો છો. અહીંયાથી સવારે તમને બધી બસો મળી જાય. રાત્રે 8-9 વાગે એટલે છેલ્લી બધી બસો પૂરી થઈ જશે. પછી સવારે બધી તો આપણી હારોહાર બધી બસો ઉપડતી હોય ને આ લોકોની. આપણી બસ સ્ટેન્ડમાં ફક્ત આપણી એક જ ગાડીની પરમિશન છે. અચ્છા, રાત્રે પ્રાઇવેટ બધા વાહનોને પોતપોતાની જગ્યાએ રવાના કરી દેવામાં આવે છે. આપણી ગુજરાત સરકારની ખાલી અમદાવાદ ખરગોન ગાડી એને જે નાઇટમાં અંદર અહીંયા હોલ્ટ કરવામાં આવે છે. વાહ ભાઈ, ચાલો, ઘણી સારી એવી સુવિધા છે. અને આ રૂટ પણ સારો છે. તો કંઈક તમે આ રૂટમાં આવતા હોય તો આપણા કંડક્ટર સાહેબ કમલેશભાઈ અને ડ્રાઈવર સાહેબ પ્રકાશભાઈ રે જરૂર મુલાકાત રહેજો. મોજીલા છે ભાઈ, ખરેખર આજના સફરમાં આપણાને મજા આવી ગઈ. તો આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કર્યું જરૂર આપણી ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, સાગર મુસાફર.